ઉચાકોડાથી 20 કિલોમીટર થાય છે ભગોડા. તો આજે જવાનું છે ચાલીને ભગોડા. ને અત્યારે જો ભગોડા આવી ગયા છીએ ને અત્યારે જો હાલીને બધા આવે છે. ને અમારા યુગભાઈ જો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જ છો? તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો આજે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. એ પણ ચાલીને અત્યારે ને અત્યારના વાગ્યા છે 7 ને જો અત્યારે વરસાદનું પણ વાતાવરણ છે ઘણું બધું. ને વરસાદ પણ 1-2 જગ્યાએ આવી ગયો છે વરસાદ. અત્યારે વરસાદનું એટલું બધું જોર છે ને તે જો અત્યારે જો કેટલો બધો આ બધો તો વરસાદ પડે જ છે. આ બધું જો એટલી બધી જગ્યાએ તો આપણે જઈશું ચાલીને હાલીને 20 કિલોમીટર હાલીને જવાનું છે ભગોડા, ઉચાકોડાથી ભગોડા. તો અમે લોકો જો અત્યારે બધા આગળ વહી ગયા છે, 7-8 જણા છીએ અમે લોકો. તો બધા આગળ છે ને આપણે બ્લોગ બનાવવા માટે રહી ગયા છીએ ને આપણે હજી થોડેક વાગ્યા છીએ અડધે ને વાગ્યા છે 7. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો ને દર્શન કરાવીશ તમે લોકોને ભગોડાના. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને અત્યારે જો ત્યાં સુધીમાં વરસાદ ન આવે તો સારું, કેમ કે બધું સામાન હારે છે તો પલ્લે ખોટો. ને અમારા યુગભાઈ પણ હારે છે એટલા માટે. તો ચાલો તો મળીએ હવે. ફાઇનલી યુગભાઈને ત્રાસ લાગી ગઈ ને આ યુગભાઈ જો અત્યારે પાણી પીવે છે. કઈ યુગભાઈ તું ક્યાં જાવ? યુગ ક્યાં જવાને તારે? ઠેઠ સુધી યુગભાઈ હાલ્યા. કેટલું હાલી ગયો તું? ભગોડા પહોંચવા આવી ગયા છે. જો અહીંયા શ્રી ખોડિયાર આશ્રમ ભગોડા ત્યાં સુધી પહોંચી ગયા છીએ અમે લોકો. યુગભાઈ સારું લીધી ગાડી, કેમ કે યુગભાઈ હાલી ન હોય કે એટલા માટે. તો યુગભાઈ અહીં સુધી પહોંચી ગયા. તો ફાઇનલી યુગભાઈની જો એટલે પહોંચી ગયા છે ને જો બધા પાછળ હાલ્યા છે બધા. ને યુગભાઈને લાગી હતી તરસ પાછી, તો અત્યારે ઊભા રહી ગયા. આપણે અહીં બ્રેક લઈ લીધો. એ પાછળ છે આ લોકો જો અત્યારે થોડાક પાછળ છે બધા. અમે છીએ 7-8 જણા. તો અત્યારે જો અહીંયા ભગોડા પહોંચવા આવ્યા છીએ પાર્ટીએ. તો ફાઇનલી અત્યારે પહોંચવામાં તો ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ ભગોડા. ને અત્યારે થોડુંક જ દૂર છે અત્યારે. ને યુગભાઈ તો બેસી ગયા. એમ હે? તો આ છે ભગોડા મંગલધામ. ને મંગલમાના ધજાના દર્શન કરી લેજો 1 કિલોમીટર દૂર. ને કમેન્ટમાં જય મંગલમાં લખી નાખજો. ને અમારા લોકો બધા પાછળ છે અત્યારે. હું ને યુગભાઈ આવી આવ્યા છીએ આગળ. કા યુગભાઈ? તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ભગોડા. અને બધા હાથ પગ ધોવા ગયેલા છે અત્યારે. અને જો અહીંયા બેઠા છે બધા ને અડધા હજી હાથ પગ ધોવા ગયા છે ને પછી જવાનું છે દર્શન કરવા માટે. તો જો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ દર્શન કરવા. ને આ લોકો અંદર ગયા છે દર્શન કરવા. ને આપણે દર્શન કરીને આગળ વહી આવ્યા છે. ને જો દર્શન કરીને વહી આવ્યા છીએ ને અત્યારે જો બેસી ગયા છે બધા. ને હવે જવાનું છે હમણાં થોડી વાર પૂરો ખાઈને પ્રસાદ લેવા માટે. તો જો બેઠા છે બધા આરામ કરે છે. પછી જઈ થોડી વાર, કેમ કે 12:30 શરૂ થાય છે ભોજનાલય. આપણે હમણાં થોડીક જ વારમાં જવાનું છે પ્રસાદ લેવા માટે. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટમાં જય મંગલમાં લખતા જજો. તો ચાલો હવે જઈએ છીએ બહાર આપણે. ને અત્યારે ફાઇનલી આપણે બહાર આવી ગયા છીએ. અને આ બધા આવી ગયેલા છે પ્રસાદ લેવા માટે. ને આપણે વિડીયો શૂટ કરવાનો હતો તો બહાર આવી ગયા છીએ. ને મંગલમાના ધજાના દર્શન કરી લેજો બધાય. તો આપણે બહારનો નજારો લોકોને બતાવીશ. આ છે બહારનો નજારો. પાર્કિંગ સરસ મજાનું પાર્કિંગ છે. જો એવું બધું કવડું મોટું પાર્કિંગ છે. ને અહીંયા છે ખોડિયારમાંનો ડુંગરો. તો આનો બ્લોગ પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવી ગયો છે પહેલાં. તો બધાએ જોઈ લેજો. આની પહેલાંનો આપણો બ્લોગ હતો ભગોડાનો. એવા આપણે ગયા હતા એ ડુંગર ઉપર. તો એનો બ્લોગ પણ આવી ગયો છે. તો બધાએ જોઈ લેજો. ને કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. તો જો અત્યારે જઈએ છીએ એવા પાછા આપણે અંદર મંગલમાના દર્શન કરવા માટે પાછા ફરી ને આવી ગયા છીએ. ને આ વડે છે જૂનવાણી વખતનું વડ છે અહીંયા મંગલમાનું. જો અહીંયા પહેલાં જૂનું સ્થાનક હતું અહીંયા એમ કહેવામાં આવે છે. ને આ બધા પ્રસાદ લઈને વહી આવ્યા છે. ને હવે જવાનું છે ઘરે. તો અહીંથી આપણે જવાનું છે ગાડીમાં બધાને. તો જો બધા યુગભાઈને બધા પ્રસાદ લઈને વહી આવ્યા. ને યુગભાઈ ખાવા મળ્યા ભાગ. ને જઈએ છીએ હવે ઘરે. તો ફાઇનલી અમે લોકો જો અત્યારે રેડી થઈ ગયા છે ને હવે નીકળવાના છે ઘર તરફ. તો યુગભાઈ પાણી પી લે એટલે આપણે જવાનું છે હવે ઘરે. ને મળીએ પાછા પાર્ટ 2ની અંદર. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. ને પાર્ટ 2ની અંદર આપણે એનો ઇતિહાસ અને ભગોડામાં શું શું બધું એનો ઇતિહાસ છે જૂનવાણી કહેવામાં એમ આવે છે કે અહીંયા કોઈ ઘરને તાળા નથી